નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથની અંદર. આજે આપણે ભણીશું વર્ગ, વર્ગમૂળ અને ઘન, ઘનમૂળ એટલે કે સ્ક્વેર, સ્ક્વેર રૂટ એન્ડ ક્યુબ, ક્યુબ રૂટ. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે 4332 ને એટલે કે 4332 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ વર્ગ બને, પૂર્ણ વર્ગ બને. dividing by which smallest number of 4332 then it becomes perfect square. 2 3 4 અને 6 એટલે કે 2 3 4 and 6. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ 4332 નું 4332 નું અવિભાજ્ય અવયવીકરણ કરવું પડશે. આનું અવિભાજ્ય અવયવીકરણ કરવું પડશે એટલે કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરવું પડશે. તો તેમાં સૌપ્રથમ આ સંખ્યાને લખી દેવાની હોય છે. એટલે કે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 4332 લખાશે. રાઈટ થશે. હવે આગળ શું કરવાનું હોય છે તો જુઓ, સી લો. હવે આગળ અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગ આપવાનો હોય છે. પ્રાઇમ નંબર્સ વડે ભાગ આપવાનો હોય છે. પ્રાઇમ નંબર્સ વડે ડિવાઇડ કરવાનું હોય છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જાણીએ છીએ કે વી નો ડેટ પહેલી અવિભાજ્ય સંખ્યા ફર્સ્ટ પ્રાઇમ નંબર 2 થાય છે, 2 થાય છે. એટલે સો હવે આગળ નાવ અહેડ આ સંખ્યાને 2 વડે ભાગ આપવાનો હોય છે. તો અહીં હિયર સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ડેટ આ સંખ્યાને 2 વડે ભાગી શકાશે. સંપૂર્ણપણે ભાગી શકાશે, નિશેષ ભાગી શકાશે, કમ્પ્લીટલી ડિવાઇડ કરી શકાશે. બીકોઝ કારણ કે એસ આ સંખ્યાનો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 2 છે, આ 2 છે. એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 2 છે, આ 2 છે. એટલે હવે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ 2 એટલે કે 2 અહીંયા લખી દેવાના હોય છે. 2 એટલે કે 2
અહીંયા લખી દેવાના હોય છે. હવે આગળ આને એટલે કે આ 4332 ને આ 4332 ને આ બે વડે બાય ટુ કેટલા વખતમાં ભાગ લાગે? હાઉ મેની ટાઈમ્સમાં ડિવાઈડ થાય તેને શોધવાનું છે, તે ફાઇન્ડ કરવાનું છે. તો તેમાં સૌપ્રથમ હિયર આ 2 2 4 થાય. એટલે આગળ 4 માંથી 4 જાય તો આપણી પાસે 0 હોય, શૂન્ય હોય. આગળ આ 3 નીચે આવે એટલે આપણી પાસે 0 3 હોય, એટલે કે 3 હોય, 3 હોય. એટલે આગળ 2 1 2 થાય. આગળ 3 માંથી 2 જાય તો આપણી પાસે 1 બચે. અને આગળ આ 3 નીચે આવે, નીચે ઉતરે એટલે આપણી પાસે 13 હોય, 13 હોય. એટલે આગળ 2 6 12 થાય. આગળ 13 માંથી 12 જાય તો આપણી પાસે 1 બચે. અને આ 2 નીચે ઉતરે એટલે આપણી પાસે 12 હોય, 12 હોય. એટલે લાસ્ટમાં છેવટે અંતે 2 6 12 થઈ જાય. એટલે છેલ્લે 12 માંથી 12 જાય તો શેષ એટલે કે શેષફળ એટલે કે રિમાઇન્ડર શૂન્ય થઈ જાય, 0 થઈ જાય. અર્થાત નેમલી ટર્મલી આ 4332 ને 4332 માં આ 2 વડે આ બાય ટુ 2166 વખતમાં ભાગ લાગે. 166 ટાઈમ્સમાં ડિવાઈડ થાય. આટલા ટાઈમ્સમાં ડિવાઈડ થાય. હવે આગળ આ 2166માં એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 6 છે, આ 6 છે. માટે ધેરફોર હેન્સ તેથી આ 2166 ને પણ આ 2 વડે હજુ પણ ભાગી શકાશે. આ 2 વડે હજુ પણ સંપૂર્ણપણે ભાગી શકાશે, નિશેષ ભાગી શકાશે, કમ્પ્લીટલી ડિવાઈડ કરી શકાશે. એટલે આગળ સૌપ્રથમ અહીંયા 2 લખી દેવાનો હોય છે. આગળ અહીંયા કેટલા વખતમાં ભાગ લાગે તે શોધવાનું હોય છે. એટલે કે અહીંયા લખવાનું હોય છે, અહીંયા રાઈટ કરવાનું હોય છે. એટલે સૌપ્રથમ આ 2 થાય. આગળ 2 માંથી 2 જાય તો આપણી પાસે 0 બચે, 0 હોય. આગળ આ 1 નીચે આવે એટલે આપણી પાસે 0 1 હોય, 0 1 હોય. એટલે કે 1 હોય. આગળ આ 1 ને 2 વડે ભાગી શકાય નહીં, 1 ને 2 વડે ભાગી શકાય નહીં, ડિવાઈડ કરી શકાય નહીં. એટલે 1
શૂન્ય એટલે કે 1 0 ભાગફળમાં એટલે કે કોશન્ટમાં આપી દેવાનું હોય છે. આગળ આ 6 નીચે આવે એટલે આપણી પાસે 16 હોય, 16 હોય એટલે આગળ 2 અઠ્ઠામ 16 થાય, 2 અઠ્ઠામ 16 થાય. આગળ 16 માંથી 16 જાય તો આપણી પાસે 0 બચે, શૂન્ય બચે. આગળ આ 6 નીચે આવે એટલે આપણી પાસે 0 6 એટલે કે 6 હોય, 6 હોય એટલે આગળ 2 તારીખ 6 થાય, 2 તારીખ 6 થાય એટલે લાસ્ટમાં 6 માંથી 6 ઘટે તો આપણી પાસે શેષ એટલે કે શેષફળ એટલે કે રિમાઇન્ડર 0 બચે, શૂન્ય બચે. અર્થાત નેમલી ટર્મલી આ 2166 ને એટલે કે આ 2166 માં આ 2 વડે બાય ટુ આ 1083 વખતમાં 1083 વખતમાં ભાગ લાગે. 1083 ટાઈમ્સમાં ડિવાઈડ થાય, આટલા ટાઈમ્સમાં ડિવાઈડ થાય. હવે આગળ આ સંખ્યાને આ 2 વડે નિશેષ ભાગી શકાશે નહીં, કમ્પ્લીટલી ડિવાઈડ કરી શકાશે નહીં, બીકોઝ કારણ કે એસ આ 1083 નો આ એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ, આ એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 3 છે, આ 3 છે, આ 3 છે, આ 3 છે. એટલે હવે આગળ 2 પછીની અવિભાજ્ય સંખ્યા લેવી પડે, એટલે કે નેક્સ્ટ પ્રાઇમ નંબર લેવો પડે, નેક્સ્ટ પ્રાઇમ નંબર લેવો પડે. તો આગળ આ 2 પછીની અવિભાજ્ય સંખ્યા 3 થાય, 3 થાય, 3 થાય, 3 થાય. એટલે આ સંખ્યાને 3 વડે ભાગ આપવાનો હોય છે, આ સંખ્યાને 3 વડે ભાગ આપવાનો હોય છે. તો અહીં હિયર સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ધેટ આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાશે, 3 વડે કમ્પ્લીટલી ડિવાઈડ કરી શકાશે. બીકોઝ કારણ કે એસ આ સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય છે. આ સંખ્યાના અંકોના સરવાળાને આ 3 વડે ભાગી શકાય છે. એટલે કે આ 8 ને 3 11, 11 ને 1 12, 12 ને 0 12 થાય, 12 ને 0 12 થાય. અને આ 12 ને આ 3 વડે 4 વખતમાં ભાગી શકાય છે, 4 વખતમાં ભાગી શકાય છે. એટલે આ મૂળ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાશે. આ 3 એટલે હવે આગળ કેટલા વખતમાં ભાગી શકાય તેને લખવાનું હોય છે. અહીં કેટલા વખતમાં ભાગી શકાશે તેને લખવાનું હોય છે, રાઈટ કરવાનું હોય છે. તો તેમાં સૌપ્રથમ અહીંયા 3 તારીખ 9 થાય, 3 તારીખ 9 થાય. આગળ આ 10 માંથી 9 જાય તો આપણી પાસે 1 બચે. આગળ આ 8 નીચે આવે એટલે આપણી પાસે 18 હોય, 18 હોય. એટલે આગળ 3 છંગ 18 થાય, 3 છંગ 18 થાય. એટલે આગળ 18 માંથી 18 જાય તો 0
આવે 0 આવે આગળ, આ 3 નીચે ઉતરે એટલે આપણી પાસે 0 3 હોય, 0 3 હોય એટલે કે 3 હોય, 3 હોય એટલે આગળ 3 1 3 થઈ જાય એટલે આગળ 3 માંથી 3 જાય તો આપણી પાસે શેષ એટલે કે શેષ ફળ એટલે કે રિમાઇન્ડર 0 બચે, શૂન્ય બચે અર્થાત નેમલી ટર્મલી આ 1083 ને આ 1083 માં આ 3 વડે આ બાય 3 આ 361 વારમાં 361 વારમાં ભાર લાગે આ 361 ટાઈમ્સમાં ડિવાઈડ થાય, આટલા ટાઈમ્સમાં ડિવાઈડ થાય. હવે આગળ આ સંખ્યાને એટલે કે 361 ને આ 3 વડે નિશેષ ભાગી શકાશે નહીં. ફરીથી એકવાર once again આ 361 ને હવે આ 3 વડે ભાગી શકાશે નહીં, બીકોઝ કારણ કે s આ 361 ના અંકોના સરવાળાને આ 3 વડે ભાગી શકાય નહીં. આ 361 ના અંકોના સરવાળાને આ 3 વડે ભાગી શકાય નહીં. એટલે કે આ 6 ને 1 7, 6 ને 1 7, 7 ને 3 10 થાય, 7 ને 3 10 થાય અને આ 10 ને આ 3 વડે ભાગી શકાય નહીં. તેથી આ મૂળ સંખ્યાને પણ આ ઓરિજિનલ નંબરને પણ આ 3 વડે ભાગી શકાય નહીં, 3 વડે ડિવાઈડ કરી શકાય નહીં. એટલે હવે આગળ આ 3 પછીની અવિભાજ્ય સંખ્યા લેવી પડે. નેક્સ્ટ પ્રાઇમ નંબર લેવો પડે. તો આ 3 પછીની અવિભાજ્ય સંખ્યા 5 થાય, 5 થાય, આ 5 થાય, 5 થાય. પરંતુ આ 361 ને આ 5 વડે ભાગી શકાશે નહીં. આ 361 ને આ 5 વડે ભાગી શકાશે નહીં, બીકોઝ કારણ કે s આ 361 નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 1 છે, 1 છે, આ 1 છે, 1 છે. એટલે હવે આગળ આ 5 પછીની અવિભાજ્ય સંખ્યા લેવી પડે. એટલે કે નેક્સ્ટ પ્રાઇમ નંબર લેવો પડે. તો તેમ આ 5 પછીની અવિભાજ્ય સંખ્યા 7 થાય, 7 થાય, 7 થાય. પરંતુ આ 7 વડે પણ આ 361 ને સંપૂર્ણપણે ભાગી શકાય નહીં. એટલે આગળ આ 7 પછીની અવિભાજ્ય સંખ્યા લેવી પડે. તો ધેન આ 7 પછીની અવિભાજ્ય સંખ્યા પ્રાઇમ નંબર 11 થાય, 11 થાય. એટલે આ 11 વડે ભાગ આપવાનો હોય છે. આ 11 વડે ભાગ આપવાનો હોય છે. પરંતુ આ 361
361 ને આ 361 ને આ 361 ને આ 11 વડે પણ સંપૂર્ણપણે ભાગી શકાય નહીં. આ 11 વડે પણ સંપૂર્ણપણે ભાગી શકાય નહીં. કમ્પ્લીટલી ડિવાઈડ કરી શકાય નહીં. એટલે હવે આગળ આ 11 પછીની અવિભાજ્ય સંખ્યા લેવી પડે. આ 11 પછીની અવિભાજ્ય સંખ્યા લેવી પડે. તો ધ્યાન, આ 11 પછીની અવિભાજ્ય સંખ્યા પ્રાઇમ નંબર 13 થાય, 13 થાય. પરંતુ આ 13 વડે પણ આ 361 ને ભાગી શકાય નહીં. એટલે હવે આગળ આ 13 પછીની અવિભાજ્ય સંખ્યા લેવી પડે. આ 13 પછીની અવિભાજ્ય સંખ્યા લેવી પડે. તો ધ્યાન, આ 13 પછીની અવિભાજ્ય સંખ્યા 17 થાય, 17 થાય, 17 થાય, 17 થાય. પરંતુ આ 17 વડે પણ આ 361 ને ભાગી શકાય નહીં. આ 361 ને ડિવાઈડ કરી શકાય નહીં. એટલે આ 17 પછીની એટલે કે નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા લેવી પડે, પ્રાઇમ નંબર લેવો પડે. તો ધ્યાન, આ 17 પછીની અવિભાજ્ય સંખ્યા એટલે કે પ્રાઇમ નંબર 19 થાય, 19 થાય, 19 થાય, 19 થાય, 19 થાય. અને આ 19 વડે આ 19 વડે આ 19 વડે આ 19 વડે આ 361 ને નિશેષ ભાગી શકાશે. આ 361 ને આ 19 વડે નિશેષ એટલે કે સંપૂર્ણપણે એટલે કે કમ્પ્લીટલી ભાગી શકાશે, ડિવાઈડ કરી શકાશે. એટલે હવે આગળ કેટલા વખતમાં ભાગ લાગશે, હાઉ મેની ટાઈમ્સમાં ડિવાઈડ થશે, તેને અહીં હિયર લખવાનું હોય છે. અહીં હિયર લખવાનું હોય છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ 19 એકુ 19 થાય, 19 એકુ 19 થાય. આગળ આ 36 માંથી 19 જાય, 36 માંથી 19 જાય તો આપણી પાસે 17 બચે, 17 બચે, 17 બચે, 17 બચે. આગળ આ એક નીચે આવે, નીચે ઉતરે એટલે આપણી પાસે 171 હોય, 171 હોય, 171 હોય. એટલે આગળ આ 19 નવા 171 થાય, 19 નવા 171 થાય. એટલે આગળ 171 માંથી 171 ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય તો આપણને શેષ એટલે કે શેષફળ એટલે કે રિમાઇન્ડર 0 મળી જાય, શૂન્ય મળી જાય. અર્થાત નેમલી ટર્મલી આ 361 અને આ 361 માં આ 19 વડે આ 19 વડે આ બાય 19 આ 19 વખતમાં ભાગ લાગે, 19 વારમાં ભાગ લાગે, 19 આટીમાં ભાગ લાગે. એટલે કે 19
ટાઈમ્સમાં ડિવાઈડ થાય. આ 19 ટાઈમ્સમાં ડિવાઈડ થાય. હવે આગળ અહીં હિયર સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ડેટ લાસ્ટમાં આ 19 એકુ 19 થશે. 19 એકુ 19 થશે. એટલે કે આ 19 વડે એક વખતમાં વન ટાઈમમાં ભાગી શકાય, વન ડિવાઈડ કરી શકાય. માટે therefore આ 4332 નું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન એટલે કે અવિભાજ્ય અવયવીકરણ શું થાય તો જુઓ, તે આ 2 ગુણ્યા 3 ગુણ્યા 19 થાય. ફરીથી એકવાર once again આ 4332 નું અવિભાજ્ય અવયવીકરણ એટલે કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન આ 2 ગુણ્યા 3 ગુણ્યા 19 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સી લુક. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 2 ગુણ્યા 2 એટલે 2 ની 2 ઘાત થાય. આ 2 ગુણ્યા 2 એટલે 2 ની 2 ઘાત થાય. એટલે કે 2 નો વર્ગ થાય. આગળ આ ગુણ્યાનો ગુણ્યા, પછી આ 3 ના 3 છે. આગળ આ ગુણ્યાનો ગુણ્યા. આગળ અહેર ફોરવર્ડ આ 19 ગુણ્યા 19 એટલે 19 ની 2 ઘાત થાય. એટલે કે 19 નો વર્ગ થાય. હવે આગળ હિયર સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ડેટ આ 2 નો વર્ગ પૂર્ણ વર્ગ છે. આ 2 નો વર્ગ પૂર્ણ વર્ગ છે. અલ્સો ઉપરાંત વળી આ 19 નો વર્ગ પણ પૂર્ણ વર્ગ છે. પરફેક્ટ સ્ક્વેર છે. મીન્સ કે મતલબ કે આ 3 વધારાના છે, એક્સ્ટ્રા છે. આ 3 વધારાના છે, એક્સ્ટ્રા છે. એટલે હવે આગળ જો ઇફ આ 3 ને હટાવવામાં આવે, રિમૂવ કરવામાં આવે તો આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓન્લી આ પૂર્ણ વર્ગ સંખ્યા જ બચે. એટલે કે આ 2 નો વર્ગ ગુણ્યા 19 નો વર્ગ જ બચે. આ 2 નો વર્ગ ગુણ્યા 19 નો વર્ગ જ બચે. હેન્સ તેથી આ આખી સંખ્યાને આ 3 વડે ભાગ આપવો પડે. એટલે આગળ આ 3 ઉપર નીચે એવો બીલો કેન્સલ થઈ જાય, રદ થઈ જાય. એટલે કે 3 એકુ 3 થાય. 3 એકુ 3 થાય. એટલે કે આપણી પાસે આ 2 નો વર્ગ ગુણ્યા 19 નો વર્ગ બચે. આપણી પાસે આ 2 નો વર્ગ ગુણ્યા 19 નો વર્ગ બચે. એટલે કે
આપણી પાસે પૂર્ણ વર્ગ સંખ્યા બચે. પૂર્ણ વર્ગ સંખ્યા બચે એટલે કે પરફેક્ટ સ્ક્વેર નંબર બચે. પરફેક્ટ સ્ક્વેર નંબર બચે. પરફેક્ટ સ્ક્વેર નંબર બચે. ધેટ ઇઝ એટલે કે આ 4332 ને 4332 ને પૂર્ણ વર્ગ બનાવવા માટે મેકિંગ પરફેક્ટ સ્ક્વેર નંબર આ 3 વડે ભાગવું પડે. આ 3 વડે ડિવાઈડ કરવું પડે. એટલે આ ત્રણ તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે 86,268 સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવવા માટે જે લઘુત્તમ સંખ્યા એટલે કે નાનામાં નાની સંખ્યા એટલે કે સૌથી નાની સંખ્યા ઉમેરવી પડે. તેના અંકોનો સરવાળો કેટલો થાય? For making perfect square of number 268 adding which lowest number, adding which smallest number, that is least number, then what will be the sum of the addition of its digits 13, 14, 15 અને 16 એટલે કે 13, 14, 15 and 16. હવે આગળ સૌપ્રથમ તો 300 નો વર્ગ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લુક આ 300 નો વર્ગ એટલે 300 ગુણ્યા 300 થાય. આ 300 ગુણ્યા 300 થાય મીન્સ કે મતલબ કે આ 300 ગુણાકારની અંદર 2 વખત લખાય 2 ટાઈમ્સ રાઈટ થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 3 તારીખ 9 થાય 9 થાય. આગળ આ 4 શૂન્યો આ 9 ની પાછળ લાગી જાય. આ 4 શૂન્યો 9 ની પાછળ લાગી જાય એટલે કે આ 300 અને 300 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 90,000 થાય 90,000 થાય. માટે therefore આ 300 નો વર્ગ બરાબર આ 90,000 થાય 90,000 થાય. હવે આગળ 294 નો વર્ગ 294 નો વર્ગ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ 294 નો વર્ગ એટલે 294 ની 2 ઘાત બરાબર આ
294 ગુણ્યા 294 થાય. 294 ગુણ્યા 294 થાય. એટલે કે આ 294 ગુણાકારની અંદર આ બે વખત લખાય. 2 times રાઈટ થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે વી આ 294 ને આ 300 ઓછા 6 300 ઓછા 6 એમ લખી શકીએ. We can write as a 300 minus 6 of 294. આગળ આ ગુણ્યા ઇન્ટુ આગળ અગેન ફરી વખત આપણે વી આ 294 ને આ 300 ઓછા 6 એમ લખી શકીએ. We can write as a 300 minus 6 of 294. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ ઇક્વલ બરાબર આ 300 ગુણ્યા આ 300 ગુણ્યા આ 300. આગળ આ ઓછા માઇનસનું માઇનસ. આગળ આ 300 ગુણ્યા 6 થાય. આ 300 ગુણ્યા આ 6 થાય. આગળ આ ઓછા માઇનસનું માઇનસ. આગળ આ 6 ગુણ્યા 300 થાય. આ 6 ગુણ્યા 300 થાય. આગળ આ ઓછા વત્તા થઈ જાય. એટલે કે માઇનસ પ્લસ થઈ જાય. એટલે કે આ ઓછા અને ઓછાનો ગુણાકાર વત્તા થાય. માઇનસ અને માઇનસનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ પ્લસ થાય વત્તા થાય. આગળ આ 6 ગુણ્યા 6 થાય. આ 6 ગુણ્યા 6 થાય. આ 6 ગુણ્યા 6 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 300 ગુણ્યા 300 બરાબર આ 90000 થાય છે. આ 90000 થાય છે. 90,000 થાય છે. આગળ આ ઓછા માઇનસનું માઇનસ. આગળ આ 6 તારીખ 18 થઈ 18 થઈ. આગળ આ બે શૂન્ય 18 ની પાછળ લાગી જાય. મીન્સ કે મતલબ કે આ 300 અને 6 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 1800 થાય. 1800 થાય. 1800 થાય. આગળ આ માઇનસનો માઇનસ ઓછા. આગળ અહેડ ફોરવર્ડ આ 300 ગુણ્યા 6 બરાબર આ 1800 થાય છે. મતલબ કે પાછા 1800 આપશે. આગળ આ વત્તાનો વત્તા પ્લસનું પ્લસ. આગળ 6 કે 36 થાય. એટલે 6 અને 6 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 36 થાય. 36 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 90000 ના 90000 એસ ઇટ ઇઝ રાઈટ થશે. એવાને એવા જ લખાશે. આગળ આ ઓછા 1800 બરાબર ઓછા 3600 થાય. માઇનસ
3600 થાય ઓછા 3600 થાય મીન્સ કે લખી આ 1800 અને 1800 નું 1800 અને 1800 નું સમ સરવાળો એડિશન આ 3700 થાય આ 3700 થાય અને આ ઓછાનું ચિહ્ન આ સરવાળાની આગળ લાગી જાય આ માઈનસનું સાઇન આ એડિશનની બિફોર એડિશનની અહેડ લાગી જાય આગળ આ વત્તા 36 છે વત્તા 37 છે પ્લસ 36 છે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 90,000 માંથી આ 90,000 માંથી આ 3,000 ઘટે બાદ થાય સપરેટ થાય તો આપણી પાસે 87,000 બચે 87,000 બચે આગળ આ 87,000 માંથી આ 600 ઘટે 87,000 માંથી આ 600 ઘટે બાદ થાય સબટ્રેક્ટ થાય તો આપણી પાસે 86,400 બચે 86,400 બચે 86,400 બચે રિમેન્સ થાય આગળ આ વત્તા 36 છે પ્લસ 36 છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 86,436 થાય આ 86,436 થાય આ 86,436 થાય ધેટ ઇઝ એટલે કે આ 86,400 વત્તા 36 બરાબર 86,436 થાય માટે ધેરફોર આ 294 નો વર્ગ બરાબર ઇક્વલ આ 86,436 થાય 86,436 થાય હવે આગળ નાવ આગળ આ 86,436 આ 86,436 માંથી from આ 86,268 આ 86,268 ઘટાડવાના છે બાદ કરવાના છે સબટ્રેક્ટ કરવાના છે એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 6 માંથી 8 ઘટે નહીં એટલે આ 6 ને સોલ્વ કરવા પડે એટલે કે 6 માં 10 ઉમેરવા પડે 6 માં 10 ઉમેરવા પડે અને આ 3 ને 2 કરી નાખવા પડે એટલે કે 3 માંથી 1 ઘટાડી દેવો પડે 3 માંથી 1 ઘટાડી દેવો પડે એટલે આગળ આ 16 માંથી 8 જાય તો આપણી પાસે 8 બચે 8 બચે આગળ આ 2 માંથી 6 ઘટે નહીં આ 2 માંથી 6 બાદ થાય નહીં એટલે 100 આ 2 ને બાદ કરવા પડે એટલે કે 2 માં 10 ઉમેરવા પડે 10 એડ કરવા પડે એન્ડ અને આ 4 ને 3 કરી નાખવા પડે એટલે કે 4 માંથી 1 ને ઘટાડી નાખવો પડે 1 ઘટાડવો પડે એટલે આગળ આ 12 માંથી 6 ઘટે બાદ થાય સપરેટ થાય તો આપણી પાસે 6 બચે 6 બચે આ 3 માંથી 2 જાય આગળ આ 3 માંથી 2 જાય તો આપણી પાસે 1 બચે 1 બચે આગળ આ 6 માંથી 6 ઘટે તો આપણી પાસે 0 બચે અને લાસ્ટમાં આ 8 માંથી 8 ઘટે તો આપણી પાસે 0 બચે 0 બચે
0 ઉપર છે. ધેટ ઇઝ એટલે કે આ 86,000 આ 436 ઓછા આ 86,268 બરાબર આ 00168 00168 એટલે કે આ 168 થાય 168 થાય 168 થાય. ફરીથી એકવાર once again આ 86,436 ઓછા માઈનસ આ 86,268 બરાબર ઇક્વલ આ 00168 એટલે કે આ 168 થાય 168 થાય. એટલે આગળ માટે therefore આ 86,436 બરાબર ઇક્વલ આ 168 વત્તા આ 86,268 થાય. માટે therefore આ 86,436 બરાબર આ 168 વત્તા આ 86,268 થાય. That is એટલે કે આ 86,268 ને 86,268 ને આ પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવા માટે for making perfect square number આ 168 ઉમેરવા પડે 168 એડ કરવા પડે આટલા એડ કરવા પડે 168 ઉમેરવા પડે. હવે આગળ આપણને આ 168 ના અંકોનો સરવાળો કેટલો થાય તે પૂછેલું છે. આપણને બી આ 168 ના અંકોનો ડિજિટ્સનો સરવાળો એડિશન કેટલો થાય શું થાય તે પૂછેલું છે, તેને માંગેલું છે. એટલે આગળ તે આ 1 + 6 + 8 બરાબર શું થાય આ 1 + 6 + 8 બરાબર શું થાય તો જુઓ આ 6 ને 1 7 થાય 7 ને 8 15 થાય. ફરીથી એકવાર 6 ને 1 7 7 ને 8 15 થાય 15 થાય. એટલે કે 168 ના અંકોનો સરવાળો ડિજિટ્સનો સમ આ 15 થાય 15 થાય 15 થાય 15 થાય. એટલે આ 15 તમારો યોર રાઈટ આન્સર થાય. ધેટ ઇઝ આ ઓપ્શન સી તમારો કરેક્ટ